આટલો મોટો અધર્મ થઈ રહ્યો છે છતાં ભગવાન આ બધું કેમ સહન કરી રહ્યા છે? શું કામ જોઈ રહ્યા છે? જોવાનું કારણ માત્ર એક છે કે આ કળિયુગ છે અને કળિયુગમાં આવું જ હોય બધું. યુગનો પ્રભાવ છે. એટલે ભગવાન આમાં કોઈ હસ્તક્ષેપ કરતા એક શ્લોકમાં જવાબ આપી દીધો, અયમ તો યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ અતસ્તો પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિત. ભગવાન બધું જોવે છે અને નહીં સાંભળે ભગવાન તમારું. અત્યારે ગમે એટલી પ્રાર્થનાઓ કરો, નહીં સાંભળે. આમાં એક બહુ વિચારણીય ઉત્તર છે અને સમજવા જેવો છે. રોજના હજારો લોકો મંદિરે જાય છે, મંદિરે જઈ અને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારા આ દુઃખ છે, ઓલા દુઃખ છે, આટલા લિસ્ટ તો આપણું હોય જ, કેટલા કેટલા પ્રોબ્લેમ છે. અને જેટલા પ્રોબ્લેમ લઈને આપણે મંદિરે ગયા, સુલટ્યો આજ સુધી એક આપણે બિલકુલ પ્રેક્ટિકલ લેવલ ઉપર જ વાત કરવી છે. પ્રશ્ન સુલટ્યો. કેટલા લોકો જઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ મને કરોડપતિ બનાવી દો. અમુકને હોય વયું જાય આવી પ્રાર્થના કરે. પછી તો લોકો ધન માગે છે ભગવાન આગળ, મળે છે? નથી મળતું. એનો અર્થ કે જે પ્રાર્થનાઓ ભગવાનને થઈ રહી છે, આ પ્રાર્થના ભગવાન સાંભળતા નથી. હવે શું કામ નથી સાંભળતા? કોઈ જીવ દુખી હોય એની પ્રાર્થના ભગવાન કોઈ દી નહીં સાંભળે, એટલે ટ્રાય ન કરતા. નહીં સાંભળવાનું કારણ એક છે કે સામાન્ય જીવનની પ્રાર્થના ભગવાન કોઈ દી સાંભળતા નથી. કોનું સાંભળે છે? કોનું સાંભળે છે? ભક્તિ વિનોદ ઠાકુર કહે છે, ષડાંગ શરણાગતિ હોય બે જહાર, તાહાર પ્રાર્થના સુને શ્રી નંદકુમાર. ભક્તિ રસામૃત સિંધુમાં વર્ણિત 6 પ્રકારની શરણાગતિ જે વ્યક્તિમાં હોય, દૈન્ય આત્મનિવેદન ગોપતૃત્વ વરણ અવશ્ય રક્ષીબે કૃષ્ણ વિશ્વાસ પાલન. 4 વસ્તુ થઈ. દૈન્ય, આત્મનિવેદન, ગોપતૃત્વ વરણ, ભગવાન અવશ્ય મારી રક્ષા કરશે એવો વિશ્વાસ, અનુકૂળ વસ્તુઓનો સ્વીકાર. જે વસ્તુ સેવામાં અનુકૂળ છે ભગવાનની એનો સ્વીકાર કરવો અને જે પ્રતિકૂળ છે એનો ત્યાગ કરવો. આ 6 વસ્તુની શરણાગતિ જે વ્યક્તિમાં હોય એની પ્રાર્થના ભગવાન સાંભળે. તો મનમાં પ્રશ્ન થાય, શું કરું? મંદિરે નહીં જવાનું? સાંભળતા અને પાકું છે, નથી સાંભળતા. આ 6 શરણાગતિ યુક્ત વ્યક્તિ જે હોય એની જ પ્રાર્થના ભગવાન સાંભળે. મહેતા નરસિંહ અહીંથી કરતાલ ખખડાવે ને વૈકુંઠ છોડીને હાજર થાય. હવે આપણે બોલાવી ઘરવાળા માંડ માંડ આવે છે. આપણે ભગવાન શું કામ આવે? થાય છે કે નહીં? શરણાગતિ જ્યાં સુધી ભગવાનમાં નહીં હોય ત્યાં સુધી ભગવાન કોઈનું સાંભળતા નથી. અને રહી વાત દુઃખની, તો દુઃખ આપે જ કોણ? દુઃખ ભગવાન આપે છે? ભગવાન તો નથી દેતા. કોણ આપે છે? એ ખબર નથી કોણ આપે, પણ કોક આપે છે. દુઃખ આપે છે માયા. અને તમે પ્રાર્થના કોની પાસે કરો છો? ભગવાન પાસે કે માયા? નહીં છૂટે એ રીતે. પ્રોસેસ ઊંધી છે. મંદિરે જાઓ, ભગવાનના દર્શન કરો, ભગવાનને શરણાગત થાવ અને હૃદયમાં ભક્તિ જાગૃત કરો, ત્યારે ભગવાન તમારું સાંભળશે અને ત્યારે તમને માયામાંથી અને સમસ્ત દુઃખોમાંથી મુક્ત કરશે.